દર્શક મિત્રો, સત્યના શિખર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું તક્ષિકા પરમાર। હવે નિહાળીએ આપણે આજના મુખ્ય સમાચાર। દેવગઢ બારિયાના નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ દ્વારા અપાઈ અપીલ। વન્ય પ્રાણી દ્વારા થતા હુમલાઓને રોકવા માટે નાયબ વન સંરક્ષક દ્વારા જરૂરી સૂચનાઓ આપી। વન્ય પ્રાણી હુમલાના બનાવો કઈ રીતે રોકી શકાય તેની માહિતી લોકોને આપવામાં આવી। મોડી રાત્રિ અને વહેલી સવારે એકલા જવાનું ટાળવાનું અપીલ કરવામાં આવ્યું અને વધુમાં તેઓએ જણાવ્યું કે વન્ય પ્રાણી જોવા મળે અથવા હુમલો કરે તો સ્થાનિકના વન વિભાગને જાણ કરવામાં આવે। આમ નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ દ્વારા વન્ય પ્રાણીના હુમલાથી કઈ રીતે બચી શકાય તેને લઈ લોકજાગૃતિ માટે સૂચનાઓ કરવામાં આવ્યા। શેખ અબ્દુલ રહેમાન, સત્યના શિખર ન્યૂઝ, દેવગઢ બારિયા। નમસ્કાર। આપણા દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા વન વિભાગના વિસ્તારમાં અત્યારે જે રીતે દીપડા અને માનવ સંઘર્ષના બનાવો બની રહ્યા છે, તો એ બાબતે હું સમગ્ર જનતાને વન વિભાગ તરફથી એક સંદેશ આપવા માગું છું। આપણા જે બી ઇન્સિડન્ટ્સ બન્યા છે જેનાથી વન્ય પ્રાણી દ્વારા માનવ ઈજા થયેલ છે, હવે એ ઇન્સિડન્ટ્સને એ બનાવોને જોવામાં આવે તો મોટાભાગના બનાવોમાં જ્યારે વ્યક્તિ સવારે વહેલા કે સાંજે જંગલ તરફ જતો હોય છે ત્યારે આ બનાવ બનતા હોય છે। હવે વ્યક્તિ એક તો એકલા જાય છે અને બીજું કે એકલા જવાના કારણે આ સમય એવો છે કે એ સમયગાળા દરમિયાન વન્ય પ્રાણીની બી અવરજવર હોય છે અને એ સમય દરમિયાન આપણે પણ અવરજવર કરીએ છીએ। હવે જેટલા બનાવો થયામાં ઘણા બધા બનાવો લોકો જંગલમાં સવારે કુદરતી હાજતે જતા હોય છે, એ વખતે વન્ય પ્રાણી સાથે સંઘર્ષના એટલે કે ઈજાના બનાવો બન્યા છે। તો હું જનતાને અનુરોધ કરું છું કે વન્ય પ્રાણી સાથે ઘર્ષણ ટળે તેમજ તમને ઈજા ન થાય તે માટે કરીને આપ ખુલ્લામાં શૌચક્રિયા તેમજ જંગલમાં શૌચક્રિયાને બંધ કરો અને પોતાની આસપાસ જે બનાવેલા આપણા શૌચાલય છે એનો ઉપયોગ કરીએ। વધુમાં જ્યારે પણ જંગલ તરફ જવાનું થાય તો એકલા ન જતા એક બે કે એનાથી વધારે માણસો સાથે જઈએ। તમારી સાથે ટોર્ચ, લાકડી કે કોઈક અવાજ કરીને જાઓ, એ રીતે જાઓ જેથી વન્ય પ્રાણીને પણ ખ્યાલ આવે, જેથી તમારા કોઈ અચાનક એકબીજા સામે એન્કાઉન્ટર ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। વધુમાં જ્યારે આપણે કોઈ માંસાહારનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો એનો કોઈ અઠવાડ ઘરની નજીક ન નાખીએ, ઘરની આસપાસ સાફ સફાઈ રાખીએ જેથી વન્ય પ્રાણીને સંતાવવા માટે કોઈ જગ્યા ન મળે, તેમજ પૂરતી લાઇટ ઘરની આસપાસ રાખીએ। આવી નાની નાની વસ્તુઓનું જો ધ્યાન રાખવામાં આવશે તો આપણો વન્ય પ્રાણી સાથે ઘર્ષણ તેમજ સંઘર્ષને આપણે ટાળી શકીશું। વધુમાં જ્યારે પણ આપણને જાણ થાય છે કે કોઈ વન્ય પ્રાણી આપના ગામમાં કે આવી રહ્યું છે, એના તમને ઘણા દિવસોથી કે કેટલાક દિવસોથી તમે એમના આવાગમનના સમાચાર સાંભળ્યા છે તો તમે વન વિભાગનો, નજીકની વન વિભાગની કચેરીનો સંપર્ક કરો, અમારા રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીનો સંપર્ક કરો, અન્યથા અમારી ગુજરાત સરકારની જે હેલ્પલાઇન નંબર છે વન વિભાગનો 1926 એના પર કોલ કરી શકો છો।